ભગવાન શ્રી રામની શોભાયાત્રાની, એટલે અમારા ગામની અંદર આજે છે ભવ્ય આયોજન ભગવાન શ્રી રામની શોભાયાત્રા અને લાઈવ પ્રોગ્રામ સાથે કલાકારો પણ છે. તો આજે કયા કલાકાર છે તો ખબર પગની અંદર સબસ્ક્રાઈબ કરી લો, જેથી અમારા નવા આવતા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો જઈએ આપણે શોભાયાત્રાની અંદર અને કમેન્ટમાં લખવાનું ભૂલતા શ્રી રામ, કારણ કે આજે ભગવાન શ્રી રામનો જન્મ દિવસ છે. એટલે કે ભગવાન શ્રી રામ આજે આ ધરતી પર અવતર્યા હતા. તો શોભાયાત્રાની અંદર મળીએ ત્યાં સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શ્રીરામનો રથ આવી રહ્યો છે. તો તમે જોઈ લો કે અમારા શૈલેષભાઈની બગી છે. શોભાયાત્રા તમને લોકોને કેવી લાગી અને અમારા ગામની આ એકતા કેવી લાગી તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, અમારા શૈલેષભાઈની બગી છે. જે લોકોને લગ્ન પ્રસંગ કે કાંઈ સારા પ્રસંગો જોતી હોય તો ભાડેથી આવશે તો એમનો કોન્ટેક્ટ નંબર જોતો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને તમારી કમેન્ટની રાહ જોઈશું. ગામમાં આજે ભગવાન શ્રી રામની રથયાત્રા કાઢી છે. રામનવમી છે તો તમે જોઈ લો લાઈવ ડીજે અને ફૂલ બૂમ પડાવે છે અમારા ગામમાં. તો ગામમાં એક કહેવાય ને તહેવાર ઉજવે છે એવું કેવું બધું ભગવાનનો. ભગવાન શ્રી રામ માટે એક કમેન્ટ તો બને જ છે. તો જય શ્રી રામ બોલવાનું. નીકળી છે તો જોઈ લો તમે. ચા પ્રમુખ છે અમારો પ્રમુખ આવે એટલે જઈએ હજી રામ મંદિરમાં દર્શન કરી અને પછી જવું છે આપણે લગનનું જમવા. જઈએ અંદર હવન ચાલુ છે, ભગવાનના દર્શન કરીએ. આ છે અમારા મિત્ર પરમ મિત્ર નરેન્દ્રસિંહ બાપુ. તો આજના વિડીયોને ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ભગવાનનો રથ શૈલેષભાઈ. તો જઈએ હવે જમવા, મળીએ જમણવારમાં.
આ અમારા છે નરેન્દ્રસિંહ બાપુ, અમારા મિત્ર, અમારા શૈલેષભાઈ. હટ વળતા નહીં. મારા પાહા ના ખાય હવે કે ભૂખા રિક્ષા પાસે ખીવી લે. પતી ગયો લે વરઘોડો હવે. તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઘરે. આવી ગયો મારા ગામનું દેરાસર. આ છે દેરાસરનો મેન ગેટ. અને આ છે અમારા ગામની બજાર. જઈએ ઘરે. નવમી છે એટલે આજે આખી બજાર બંધ. પતી ગયો છે બગીનો ને જવાનું એમાં બદલે ધાબા એટલે જમવા. મારા મિત્ર શૈલેષભાઈ પેલા જશે પછી અમે જાવ. લો ફેમિલી ફોટો. અમે આવી ગયા છીએ જમવા. થાળી છે જો તમે કેટલા ગુલાબજાંબુ, 5-6 ગુલાબજાંબુ હાબડ્યા છે. પાડી ના હોય ને દિવરે આપણી થાળી છે, માપનું લીધું છે. જો દાબીને ખાવાની ઈચ્છા લાગે, હાથનું પૂરું કરશે આજે. તો વ્લોગ કેવો લાગ્યો આજનો કમેન્ટમાં જરૂરથી જણાવો.